પકડી જા પોપટબેન પકડી જા હાલે બાપુ બાપુ મને શું વાત કરે તને આ બેઠા વાત કરે વાત મને શું વાત કરે જ્યારે છે ને 10-15 વર્ષથી જ્યારે એનો ભાઈ નાનો એક્સપાયર થયો ને એ પછીની એવી રીતના માનસિક થઈ ગઈ એની हमारा इसमें क्या है कि ये भाई अकेले है अभी। इसमें क्या है कि इसके अगल पीछे कोई नहीं है। अच्छा, खिलाने पिलाने का सब इसका एक दूसरे कर रहे हैं इसका। उनके परिवार में कोई? नहीं अभी यहाँ। अच्छा, तो यहाँ जंगल में ही ऐसे ही? हाँ, ऐसे ही रहते हैं जंगल में। तो खाना पीना रहना सब खाना पीना सब एक दूसरे देते हैं इसको। राजा भाई दोस्तों इसका घर है। શું ચા બનાવો છો? હે આ બાજુ આવી જાઓ ને। ક્યાં રાત્રે ક્યાં રહ્યો છો? રાતે અહીંયા ઘરમાં બીજા ક્યાં? અચ્છા, આ તમારું ઘર છે? હા, ડોહી માતા મારે ઓફ થઈ ગયા। હે શું? ડોહી માતા ઓફ થઈ ગયા। ભાઈ આવો અંદર ભાઈ આવો તમે અંદર ભાઈ આવો। આ શાક રોટલા હાથે બનાવીએ બીજું ને ખાઈએ પીએ બીજું ને રોટલા શાક હાથે બનાવીએ ને ખાઈએ પીએ બીજું પૈસા તમારી 20-20 રૂપિયા બાર થી જડી જાય નો જડી જાય ઘણા બાર આપણે જઈએ। હાલો હાલો બારે હાલો। તમે રાત્રે કઈ રીતે હુવો છો? અમે તો ગાટલું બારે હુઈ જવું પડે, બેઠવું પડે આખી રાત। શું કરવું પડે? પબ્લિક જાગતા હોય આજુબાજુમાં બધા જાગતા હોય ભાઈ પલળતા અહીંયા સોઈ જાય ને બધું। શું કહો છો? बारिश थी ना बारिश में ऐसे सो जाते थे। अच्छा, मतलब कोई बिस्तर नहीं, कोई तकिया नहीं, कुछ नहीं। बाप रे बाप। આ લોકો બાજુમાં રહીને ઓળખે ભાઈ। આ લોકો બાજુમાં રહીને અહીંયા એ ઓળખે અહીંયા આવી હોય જાવ। ये तो भगवान कहेवाय। ચા છે ભૈયાજી? ચાય તો चाय पीना है मिश्रा जी? ટીવી તો બોલો ચા પીવી? અભી પિયા કાકા અમે તો ચા બનાવતા તો मेरी बात समझो। હા અત્યારે કઈ આપણે એવી કોઈ વ્યવસ્થા છે નહીં। ભલે તમારા પથ્થરના સહારે માથા ટેકા કરીને સૂવું પડે છે, બરોબર? વડીલ છો તમે હા અને આવી કપરી પરિસ્થિતિમાં રહો છો। ઈ તો બરાબર છે। આમ જો તમે ઊભા નથી રહી એકતા 2 મિનિટ તો મારે મારાથી ઉભરતું નથી બેઠી જવાય દાદા। મારા પગું દુખે ન શું કરું કહો છો? તને નહીં હે શું કીધું બેને? બેને કીધું મારી રીતે આવી ને મેં કહીએ કઈ નહીં, ચલો બેન સાથે વાત કરાવી દો। હવે બેન સાથે વાત કરાવી દો। મારે અત્યારે તો રોટલા બોટલા બનાવવાનો છે, હમણાં નો નફો નીકળે। અરે પણ રોટલા બોટલા આપણે ખાઈ નહીં નહીં એવું સવારે નહીં ઈ તો હવે સવારે હવાય નહીં, ભાઈ એમ ના હોય। નહીં ભાઈ ઈ સવારે હવાય અત્યારે મારાથી શું નીકળે નામ છે તમારું આખું? મારું નામ શૈલેષ। આખું નામ? આખું નામ શૈલેષભાઈ પપ્પાનું અટક? દમજીભાઈ મિસ્ત્રી। અમારા અમે લુવાર છીએ અહીંયા રહેતા। તો આપણે મસ્ત લુવારની વ્યવસ્થામાં પાછા જાય ને, ઘર બર બનાવ્યું એમ છે? દાદા એમ નહીં, બેન આવે પછી ખબર પડે। આ લોકો બાજુમાં તો આ બેન કેવા બેનને ફોન કરો। આગળ ફોન કેવા આવ્યા હતા હાલો આપણે જવાનું છે। એમ દાદા મારે સંડાસ પાણી જવું પડે। હું બીમાર છું, મારાથી થોડું હલાય શું છે। તકલીફ છે તમને? મને પેટની તકલીફ છે, બીપીની। બીપી ની? હલાતું ને સુવાસ ચડે છે બહુ। કાતે ઉંમર થઈ ગયા હવે તો આરામ બેઠું કરવાનો। રહ્યો એટલે કહો બેઠું રહ્યો, હલાતું નથી કાઈ બેન। ને આપણે ત્યાં મસ્ત જગ્યા આરામ એમ ન કરશું। હોય દાદા, મારાથી હલાય નહીં રાત, દવાખાને જ જવાનું પણ મારાથી રાતનું રહેવાય નહીં, હુવાય નહીં, બીજું વાંધો એ નહીં। લો તમારે બેન હારે વાત કરો। આપણે ભલે બેન હારે વાત કરો, મારાથી રહેવાય નહીં दोस्तों રાતનું એ ન શકાય। दादा ने जो व्यवस्था है ना, मैं नजदीक से बताऊँ तुमने। अभी आप देखिए यहाँ पे सब सब्जी सब कुछ ऐसी ही पड़ी है और मतलब समझ लीजिए ना पूरा खंडर जैसा ही घर है। कुछ ना कुछ कोई व्यक्ति 50-100 रुपया देता है, कोई ना कोई 50-100 रुपया देता है, उनकी वजह से उनका गुजारा चलता है। बट चलो ठीक है, इंसानियत के नाते अभी उनको भरोसा नहीं हो रहा है, बट कुछ बेहतर करने की कोशिश करते हैं ताकि उनके जीवन में परिवर्तन आए। માણસને જો દુઃખ આવે ને તો ગભરાવું નહીં। દુઃખ આવે ને સુવાસ ચડે દાદા, મારાથી હલાય શ્વાસ ચડે તમને તો જગતને સંભળાવવાની જરૂર હલાય નથી। નહીં ચલાય નહીં, ખોટું કોઈ નહીં, ત્યાં ન જવાય। શ્વાસ તમને ચોટતો હોય ને તો તમે चलो बताओ નહીં નહીં, હું મારી રીતે વયો જાય ભાઈ। એમ મારાથી હવાય નહીં ભાઈ, નહીં નહીં એમ હવાય નહીં। ભાગી જાય ને થઈ જાય ભાગી જાય। દાદા મને આપણે વાત કરી જો મારાથી મને સુવાસ ચડે બાપુ, મારાથી અવાય નહીં, મારે સુવાસ ચડે। हाथ पकड़ो ने। પકડી જા પોપટબેન પકડી જા હાલે હાલ થઈ જા નહીં નહીં મારાથી મને સુવાસ ચડે નહીં બાપુ મને સુવાસ ચડે તને આ બેઠા વાત કરે મને સુવાસ ચડે મને નહીં મુનાભાઈ નહીં, પણ મારું કામ છે નહીં નહીં મારું કામ નહીં નહીં યાર
તારી જિંદગી નહીં તો ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહ્યો. મારી કપડામાં મારી વસ્તુ લેતા હું, મારી વસ્તુ લેતા હું કપડામાંથી. હા બધું ઉભા રહ્યો, ઉભા રહ્યો. પકડી હાથ પકડી બાપુ ઉભા રહ્યો, મારા કપડા હાલ તારા ઘરે હાલ. હા કપડામાં કાંઈક છે. એના કપડા લઈ લે કપડા લઈ લે ભાઈ, કપડા લઈ લે. હાલ તારા કપડા જોતે ને તારી બેન હારે વાત કરી. જો વાત કરે. नहीं भानुबेन आने दोस्तों पूरा मोहल्ला इकट्ठा हो चुका है और दादा इधर से उधर मतलब मानने की बात ही नहीं कर रहे. तो चलो ठीक है, इंसानियत का काम है तो कुछ कोशिश करने में बुराई नहीं है. तो अभी दादा को लेके हम जा रहे हैं सोशल मीडिया आश्रम. अभी वापस से वो घर पे भाग चुके हैं. अभी सभी बच्चे और सब लोग उनके पीछे जा रहे हैं. तो चलो ठीक है, अभी जो उनकी व्यवस्था है ना उसको उनको देख के ऐसा लग रहा है कि व्यक्ति एक दिन भी कैसे निकाल सकते हैं. यहाँ पे उनकी जो व्यवस्था है दोस्तों आप देखिए, ये पत्थर के सहारे यहाँ पे बाहर सोना, बारिश के टाइम में भी इधर ही सोना, फिर ठंडी में अंदर सोना, और अंदर भी ऐसी सुविधा है कि जिनको देख के ऐसा लग रहा है कि व्यक्ति एक रात भी कैसे निकालता होगा. यहाँ पे आप देखिए कि यहाँ पे सब कुछ सब्जी वगैरह पड़ी है. ये आप देखिए दोस्तों, यहाँ पे कोई ना कुछ दे जाके जाता है. तो ये यहाँ पे उनका थोड़ा सा रहने का सुविधा है, बट तो भी कोशिश करने में बुराई नहीं है. अभी वापस से उनको पकड़ के लाए हैं तो देखते आगे. हाँ कर दो, हाथ ले लो, हाथ ले लो તમે. ચાલો, થેન્ક યુ સો મચ સાહેબ. બસ દોસ્તો આજે આખો મહોલ્લો ઉભો થયો, ભેગો થયો છે. શું નામ છે સાહેબ આ મહોલ્લા? રહીમનગર. અને અહીંયા મતલબ આ કેટલા વર્ષથી દાદા રહેતા હતા? એ તો ઘણા વર્ષથી 40-50 વર્ષ થઈ ગયા ફેમિલી રહેતા. અત્યારે પરિવારમાં કોઈ નથી. જ્યારે છે ને 10-15 વર્ષથી જ્યારે એનો ભાઈ નાનો એક્સપાયર થયો ને એ પછીની એવી રીતના માનસિક થઈ ગઈ એની. ઓને મોટા ભાઈ, આવા લોકોની મદદ કરજો જેટલી બને શકે એટલી. કોઈ આવી પરિસ્થિતિમાં રહે છે તો એને કોઈ ગાડલું પણ આપી દીધું હોત ને તો ત્યાં નીચે ન સોવું પડે. चलो दोस्तों, कोई वादा नहीं, कोशिश करने में कोई बुराई नहीं है. अभी हम जा रहे हैं सोशल मीडिया आश्रम, वहाँ पे जाके उनकी हालत को बदलते हैं और देखते हैं आगे क्या कर सकते हैं. और उनकी जो एक बहन है उनके साथ कांटेक्ट करके जो भी कुछ लीगली प्रोसेस है उनको फॉलो करके उनकी कुछ व्यवस्था करते. वहाँ पे भी वो फ्री है, किसी को बंधन नहीं है, बट कोशिश करने में बुराई नहीं है. देखते हैं अंत तक. तो दोस्तों अंधेरा हो चुका है और अभी देखिए आप, अभी 8 बज चुके हैं और अभी हमारे प्रभु जी भी मस्त पीछे बैठा है. कोई भी प्रकार का शोर शराबा नहीं है. भगवान की कृपा है कि गाड़ी में बैठने के बाद हर एक व्यक्ति को एक भरोसा होने लगता है कि भाई चलो कुछ अच्छा होने जा रहा है. आज तक तो हम जी रहे थे और ऐसी गटर जैसी जिंदगी जहाँ पे 5 मिनट भी खड़ा रहना मुश्किल होता है. तो सोचिए ये भगवान का आशीर्वाद है और तभी सब कुछ हो रहा है. तो चले कोई बात नहीं, 8 बज चुके हैं और अभी पहुँचते अभी 8:45 बज जाएंगे. तो ये सब समय देने से ही सब कुछ होता है. समय से बड़ी कोई सेवा हो नहीं सकती है. तो आज आप भी समय निकालिए और हो सके उतना प्रयत्न कीजिए. हम वीडियो में इसलिए बनाते हैं कि आप भी इससे कुछ सीखें और अपने आसपास लोगों की मदद करें. चले कोई बात नहीं, अभी हमारे मिश्रा जी गाड़ी चला रहे हैं. अभी पहुंच जाएंगे आश्रम और फिर रात के टाइम उनको खाना खिला के मस्त सुला देते हैं. इससे भगवान बहुत बिल्कुल सही है, कोई प्रकार की टेंशन नहीं है, पर भरोसा नहीं था जिसके कारण वो परेशान थे. तो देखते हैं अंत तक, मजा आ जाएगा. अभी हमारे देखिए मिश्रा जी मस्त गाड़ी चला रहे हैं. बराबर मिश्रा जी, जय माता जी. શું કે મવા બ્રધર? भाई ब्रदर, तो एक बात ऐसी तो मैंने देख ली कि भारत एक गौशाला है, एक भाई को लेके आया. હે ભગવાન, સારું છે ને? કેટલા પણ ઠેકડા માર્યા, કેટલો મને દોડાયો. દાદા ધોરાવાની વાત થોડું હોય દાદા, માં સેવા કરવાની. દાદા મને બેને કીધું તું 2-3 દી પહેલા, મને કે જોતાભાઈ સાથે મેં કીધું ભાઈ જો મને પોસાય દાદા, તો મેં કીધું ભાઈ હવે તમને પગ મૂક્યો એમ નહીં. મારી વાત સાંભળો, માણસ છે દાદા, મારી વાત સાંભળો. પગ મૂક્યો એટલે પરચો મળ્યો ને તમને. ખર્ચો તો મળે ને દાદા. તો બધા આશ્રમ ભગવાન- કોને કહે? આશ્રમ દાદા, આશ્રમ મને કીધું તું બેન. હા બેસી જાઓ, તમે બેસો. હું બેઠો ને દાદા, જમવું છે ને? સમજ્યું દાદા. મારે તમે નહીં જમ્યા દાદા? આપણે હારે હારે જમીએ જમ્યું. हो ने? बस तो बस दोस्तों, रात नो आ नज़ारो आश्रम नो. भाई ने बताया कि अभी जो हमारे प्रभु जी वो बोल रहे हैं कि भाई आश्रम तो बहुत अच्छा, अभी तो पैर उन्होंने रखा ही है, पर अभी तो उनको सुविधा जो आपकी वजह से सब तैयार हुआ है भगवान की कृपा से, वो तो अभी वो सब लाभ उठाएंगे और यही सबसे बड़ी मानवता है. और कोई बात नहीं, जो वीडियो की शुरुआत थी वो अभी आपने देखा और अभी पैर रखते ही ये भगवान का चमत्कार है, उससे बड़ी कोई कृपा है नहीं. थैंक यू सो मच. चलो अभी भोजन कर लेते हैं, बहुत ज़्यादा तेज़ी से भूख लगी है. दोपहर से निकले थे, अभी रात के बज चुके 8:45. तो यही सबसे बड़ी कृपा है भगवान की. थैंक यू. એકદમ જમી લીધું મસ્ત અરે દાદા તો ભરપેટ? કેટલા ટાઈમ પછી આવું જમવાનું ખાધું?
એટલા ટાણું દાદા ડોહીમાં ઉપતી કે તે દીધી દાદા એ પછી- ડોહી માતાથી કરતા દાદા બીજું તો કોણ રોટલા ઘરે દાદા એ પછી જમારું જ નથી આવી રીતે હા, જમ્યા પછી તો અહીંયા બાજુમાંથી આવતું દાદા ગેન દઈ જતા અમારા અચ્છા એવું છે પણ આવું ઘર જેવું નથી મળ્યું હા ઘર જેવું આ તો દાદા ઘર કેવું કહેવાય કાંઈ વાંધો નહીં મારી વાત સાંભળો હવે મસ્ત અંદર આરામ કરો અત્યારે ટાઈટ છે એટલે આપણે કપડાં બપડા પછી કાલ સવારમાં બદલાવશું હો ને જાઓ મસ્ત આરામ કરો તમને અંદર વ્યવસ્થા બતાવીએ ચાલો મારી સાથે હાલો હું તમને તમારું બેડ બતાવું તમારે ત્યાં રહેવાનું છે मस्त रीते मस्त जिंदगी जीवानी है ना पंडित जी इनको अपना बिस्तर बता दो तो दोस्तों अभी सभी प्रभु जी मस्त भोजन प्रसादी लेके आराम कर रहे हैं और ये भी एक बहुत बड़ा आशीर्वाद है भगवान का सबसे बड़ा रीजन है यहाँ की शांति यहाँ की सफाई और यहाँ के हर एक लोगों की व्यवस्था जो आपके सपोर्ट से और भगवान की कृपा से मैनेज हो रहा है और ये सब कुछ इसलिए हो रहा है क्योंकि यहाँ पे आपस में सब लोग भाईचारे के साथ रह रहे हैं ये सब लोग जो वास्तविक रूप में पागल होते तो आज इतने मात्रा में एक रूम के अंदर इतने लोग आराम से ऐसे नहीं रह पाते ये आपके सामने सबसे बड़ा एग्जाम्पल है आप सोचिए कि हर रोज रात को यहाँ पे साथ में लोग सोते हैं कुछ ना कुछ एक्टिविटी करते हैं तो यही सबसे बड़ी भगवान का आशीर्वाद है कि रात के टाइम पे कोई तूफान नहीं है कोई आपस में लड़ाई नहीं कर रहा है झगड़ा नहीं कर रहा है और इससे बड़ी कोई बात है नहीं और यहाँ पे देखिए यहाँ पे दरवाजा भी हमने नहीं लगाया है ताकि किसी को ऐसा ना लगे कि हम यहाँ पे बंधन में है किसी को लॉक मार के चले जाए एज अ टीम मेंबर के थ्रू तो ये बात है नहीं यहाँ पे तो चलिए कोई बात नहीं हमारे प्रभु जी बिल्कुल कुशल मंगल है पहुंच चुके हैं सोशल मीडिया आश्रम और यही सबसे बड़ी भगवान का आशीर्वाद है सपोर्ट बनाए रखना वीडियो को शेयर करना और सब लोगों को अच्छी बात बताना कि भाई वास्तविक रूप से यहाँ पे क्या हो रहा है और आपको जो सच में आंखों से देखना है आइए मैं गारंटी के साथ कह सकता हूँ यहाँ की जो यहाँ के हमारे सभी टीम मेंबर की जो जितनी भी व्यवस्था है सब कुछ मैं आपको गारंटी के साथ कह सकता हूँ जो हम वीडियो में बोल रहे हैं तो यहाँ पे आपको लाइव दिखेगा जो नहीं ऐसा हुआ तो हमें कभी फॉलो मत करना और कभी वीडियो को शेयर मत करना डिलीट कर देना हमारा अकाउंट क्योंकि हम जो बोलते हैं वो करते हैं और करते वही है जो हम बोल पा रहे हैं थैंक यू सो मच वो भी आप सब लोगों के सपोर्ट से सपोर्ट देते रहना थैंक यू जय हिंद जय भारत